ચિત્રપદાની 4 કે જેમાં આપણે ચિત્રો દ્વારા દર્શાવાતા અનેક શબ્દોનું જ્ઞાન મેળવ્યું. હવે એ પ્રશ્નો કેવી રીતે પૂછાઈ શકે? આપણે જે અભ્યાસ કરી ગયા તેને પ્રશ્ન રીતે કેવી રીતે પૂછવામાં આવે છે એનો આપણે અહીં અભ્યાસ કરવાનો છે. તો ચિત્રપદાની 4ના જે વિશેષ પ્રશ્નોત્તર છે તેના દ્વારા એ આપણે જોવાનું છે કે પ્રશ્ન કેવી રીતે પૂછાય છે અને આપણે તેના જવાબ કેવી રીતે આપવાના છે. દરેક માટે આપણે અમુક ઉદાહરણો લીધેલા છે. પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલા ચિત્રો જોઈ અને તેનો સંસ્કૃત શબ્દ લખો. હવે આપણે ચિત્રપદાની 4માં જેટલા પણ ચિત્ર જોઈ ગયા એ બધા જ ચિત્રોમાંથી અહીં કોઈ પણ ચિત્ર આપવામાં આવી શકે છે. આપણે તો માત્ર ઉદાહરણ માટે અહીં થોડા ચિત્રો લીધેલા છે. તમને કોઈ પણ ચિત્ર આપવામાં આવે અને કહેવામાં આવે કે તેનો સંસ્કૃત અર્થ લખો. હવે ચિત્ર જોતા આપણે એનો ગુજરાતી અર્થ તો તરત યાદ આવી જાય છે, પરંતુ એનો જે સંસ્કૃત અર્થ છે એ આપણે યાદ આવતો નથી. તો આપણે પાકું કરવાનું છે અને પછી એના સંસ્કૃત શબ્દો લખવાના છે. જુઓ, અહીંયા પહેલું ચિત્ર શેનું આપેલું છે? તમે જોઈ શકો છો કે જેને આપણે મોસ્ટ ઓફ ઇંગ્લિશમાં કહેતા હોઈએ છીએ કેલ્ક્યુલેટર. તો આ કેલ્ક્યુલેટરનું અહીં ચિત્ર આપેલું છે. તો આ ચિત્ર માટે સંસ્કૃત શબ્દ કયો હોઈ શકે? તો ગણનયંત્રમ. ગણનયંત્રમ એટલે કે ગણતરી કરવાનું સાધન, યંત્ર એટલે કે સાધન. તો આપણે લખીશું ગણનયંત્રમ. ત્યાર પછી આપેલું છે સ્વિચ બોર્ડ, જે આપણા ઘરમાં જોવા મળતો હોય છે, પરંતુ સંસ્કૃતમાં આપણે એને શું કહીશું? જેની અંદર સ્વિચ આવેલી છે તેને કહેવાશે પિંજહ. પિંજહનો અર્થ થશે સ્વિચ, જે આપણે ઉપયોગમાં લેતા જ હોઈએ છીએ. ત્યાર પછીનું ચિત્ર જુઓ, તમે આનો ખૂબ ઉપયોગ કરતા હશો. શું છે આ? પેન્સિલ. તો આ પેન્સિલને સંસ્કૃતમાં શું કહેવાશે? તો અંકની. અંકનીનો અર્થ થશે પેન્સિલ, જે આપણે લખવા માટે ઉપયોગમાં લેતા હોઈએ છીએ. તો અહીં ઉદાહરણ રૂપે જુઓ, અહીં ચિત્રો આપ્યા છે અને બાજુમાં આપણે એના સંસ્કૃત અર્થ લખવાના છે. આવી જ રીતે ચિત્રપદાની 4માં જેટલા પણ ચિત્રોના આપણે સંસ્કૃત નામ શીખી ગયા તેમાંથી કોઈ પણ ચિત્ર તમને અહીં પરીક્ષામાં આપવામાં આવે તો તમારે આવી રીતે એના જવાબ લખવાના થાય છે. ત્યાર અહીંયા આપણે પ્રશ્ન આપેલો છે કે અકારાંત નપુંસકલિંગના નામો લખો. હવે આપણે શીખી ગયા કે કોઈ પણ શબ્દનું આપણે જ્યારે ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે છેલ્લે જે સ્વરનું ઉચ્ચારણ થાય છે તેના ઉપરથી તેનો કારાંત ઓળખાય છે. અહીં અકારાંત નપુંસકલિંગના નામો ઓળખાવવાનું કહેલું છે, જેના માટે આપણે અહીં થોડાક શબ્દોના ઉદાહરણ આપીએ, જેમ કે આભૂષણમ, લવિત્રમ, ગણનયંત્રમ. આભૂષણમ જુઓ, તમે ઉચ્ચારણ કરો તો છેલ્લે અનું ઉચ્ચારણ થશે, તેથી તે અકારાંતના રૂપો છે. અને નપુંસકલિંગના જ્યારે રૂપો એક વચનમાં આવતા હોય છે ત્યારે મોટે ભાગે છેલ્લે હલંત મ, જેને આપણે ખોડો મ પણ કહીએ છીએ, એ આવતો હોય છે. અને કેવું પૂછતા આપણે ગુજરાતીમાં સરળતાથી જોઈ શકીએ છીએ કે કેવું પૂછતા જે જવાબ મળે તે નપુંસકલિંગના શબ્દ હોય છે. સંસ્કૃતમાં સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગ આમ 3 લિંગ હોય છે. તો અહીં આપણે આ જે ઉદાહરણો આપેલા છે તે નપુંસકલિંગના છે અને અકારાંતના છે. ત્યાર પછી આપણે જોઈએ તો પ્રશ્ન આપેલો છે કે અકારાંત પુલ્લિંગ નામો લખો. જે અકારાંત છે એમાં હવે આપણે પુલ્લિંગના નામો લખવાના છે. પહેલા પ્રશ્નમાં આપણે નપુંસકલિંગના નામો લખવાના હતા. અહીં આપણે કહેલું છે કે પુલ્લિંગના નામો લખો. તો અહીં ઉદાહરણ રૂપે આપણે કેટલાક શબ્દો આપીએ છીએ, જેમ કે ગ્રંથઃ, કરદીપઃ, ચમશઃ અને બિંજઃ. તો આ જે ઉદાહરણ આપેલા છે એ અકારાંત પુલ્લિંગના છે, બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, ઈકારાંત સ્ત્રીલિંગ નામો લખો. આપણે ચિત્રપદાની 4માં વિવિધ નામો વિશે જ્ઞાન મેળવ્યું, કયા પુલ્લિંગના છે, કયા નપુંસકલિંગના છે અને કયા સ્ત્રીલિંગના છે. હવે તેમાંથી જ અમુક શબ્દો આપણે યાદ કરી અને અહીં ઉદાહરણ રૂપે દર્શાવવાના છે.
અહીં પ્રશ્ન આપ્યો છે કે ઈકારાંત સ્ત્રીલિંગના નામો લખો. હવે અહીંયા ઉદાહરણ જુઓ. અંકની, અંકની એમાં છેલ્લે ઈનું ઉચ્ચારણ થાય છે, અંકની. હવે ઈનું ઉચ્ચારણ થવાથી એ ઈકારાંત છે અને સ્ત્રીલિંગનો શબ્દ છે. તો આ રીતે આપણે અકારાંત, આકારાંત, ઈકારાંત તેનો તફાવત જાણી શકીએ છીએ. તેમજ નપુંસકલિંગ, પુલ્લિંગ અને સ્ત્રીલિંગ એ નામોને જુદા તારવીને લખી શકીએ છીએ. પ્રશ્નમાં જેવી રીતે સૂચના આપી હોય તેવી રીતે આપણે તેનો જવાબ લખવાનો હોય છે. ત્યાર પછી જુઓ, નીચેના ગુજરાતી શબ્દોના સાચા સંસ્કૃત અર્થ તેની નીચે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. હવે અહીંયા શું કહેલું છે કે નીચે જે ગુજરાતી શબ્દો આપેલા છે તેના સંસ્કૃત શબ્દ વિકલ્પમાંથી શોધીને લખવાના છે. જ્યારે પણ આપણે વિકલ્પવાળો પ્રશ્ન પૂછાય તો શાંતિથી એ બધા જ જવાબ જોઈ અને જે સાચો જવાબ આવે છે એ આપણે લખવાનો હોય છે. જુઓ, પહેલા પ્રશ્ન વાંચીએ આપણે કે કીડી શબ્દનો સંસ્કૃત અર્થ ખાલી જગ્યા થાય છે. જે કીડી છે એનો સંસ્કૃત અર્થ છે એ ખાલી જગ્યા થાય છે. અર્થાત આપણે ખાલી જગ્યામાં જે સાચો જવાબ આવે છે તે લખવાનો છે. એના માટે અહીં 4 વિકલ્પ આપેલા છે. પહેલું છે કપોતી, કર્તરી, ભીતિહી અને પીપીલિકા. તો આપણે એમાંથી જવાબ આવશે પીપીલિકા, જે આપણે અહીં ગ્રીન કલરથી કરેલો છે. આ રીતે તમે 4 જે ઓપ્શન આપેલા હોય છે તેમાંથી સાચો જવાબ શોધીને લખી શકો છો. બીજું છે દાતરડું. દાતરડું શબ્દનો સંસ્કૃત અર્થ ખાલી જગ્યા થાય છે. હવે દાતરડું છે એને સંસ્કૃતમાં શું કહેવાશે એ અહીં પૂછેલું છે. તો એના માટે 4 ઓપ્શન આપેલા છે, વિકલ્પ આપેલા છે. પહેલું છે દ્વારમ, બીજું છે ચમશઃ, ત્રીજું છે લવિત્રમ અને ચોથું છે લશુનમ. તો આ રીતે 4 વિકલ્પમાંથી સાચો જવાબ છે લવિત્રમ. દાતરડું છે એનો સંસ્કૃત અર્થ થશે લવિત્રમ. ત્યાર પછીનો પ્રશ્ન જુઓ કે બારી શબ્દનો સંસ્કૃત અર્થ ખાલી જગ્યા થાય છે. બારી છે એને સંસ્કૃતમાં શું કહેવાય છે? તો એના માટે 4 વિકલ્પ આપેલા છે. પહેલું છે વાતાયનમ, બીજું છે દ્વારમ, ત્રીજું છે ભીતિહી અને ચોથું છે લંબાસંદહ. તો આમાંથી કયો જવાબ સાચો છે? પહેલો, વાતાયનમ એટલે કે બારી. બારી જે હોય છે એને સંસ્કૃતમાં વાતાયનમ કહેવાય છે. આ જે પ્રશ્નોત્તર છે તેના દ્વારા આપણા બુદ્ધિનો વિકાસ થાય છે. આપણે યાદ કરવાનું થાય છે કે જે ભણી ગયા એમાં શું આવતું હતું, જેથી પ્રશ્નોત્તર છે એ અનિવાર્ય છે. ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ કે ખુરશી શબ્દનો સંસ્કૃત અર્થ ખાલી જગ્યા થાય છે. ખુરશી છે એને સંસ્કૃતમાં શું કહેવાય છે? વિચારો અને યાદ કરો. ત્યાર પછી આપણે વિકલ્પ જોઈશું એટલે તરત જ એનો જવાબ મળી જશે. જુઓ, પહેલું છે આસંદહ, ઔકરિકા, ઉત્પીઠિકા અને કલમઃ. તો સાચો જવાબ આવશે આસંદહ. આસંદહનો અર્થ થશે ખુરશી. ત્યાર પછી છે પંખો શબ્દનો સંસ્કૃત અર્થ ખાલી જગ્યા થાય છે. જે પંખો હોય છે એને સંસ્કૃતમાં શું કહેવાય છે? જુઓ, કાગદમ, વ્યજનમ, પત્રમ કે વ્યંજનમ. તો અહીં સાચો જવાબ આવશે વ્યજનમ. અહીં 2 વિકલ્પ છે એ સમાન લાગે છે. જુઓ, જેમ કે બી ઓપ્શન છે વ્યજનમ અને ડી ઓપ્શન છે વ્યંજનમ. માત્ર એક અનુસ્વારનો જ તફાવત છે બંને વચ્ચે. તો ક્યારેક આપણે આમાં મૂંઝાઈ જઈએ જો આવા પ્રશ્ન આવે તો. આપણે બંને સમાન જ લાગે છે, પરંતુ આપણે યાદ રાખવાનું છે કે વ્યજનમ એટલે પંખો થશે, જ્યારે વ્યંજનમ એટલે તો વાનગી થઈ જશે. જો એક અનુસ્વારનું પણ એમાં ભૂલ આવે તો અર્થનો બીજો અનર્થ થઈ જાય છે. બરાબર? જુઓ, કચરાપેટી શબ્દનો સંસ્કૃત અર્થ ખાલી જગ્યા થાય છે. કચરાપેટી, જેને આપણે મોસ્ટ ઓફ ડસ્ટબિન તરીકે પણ ઓળખતા હોઈએ છીએ, તો એને સંસ્કૃતમાં શું કહેવાશે? સંચિકા, ઔકારિકા, કરદીપઃ કે પિંજઃ. થોડું વિચારવાનું અને પછી જવાબ લખવાનો. તો અહીં જવાબ આવશે ઔકારિકા. ઔકારિકા એટલે કે કચરાપેટી, જેને સંસ્કૃતમાં ઔકારિકા કહેવાય છે. તો આ બધા જ શબ્દો આપણે યાદ રાખવાના છે અને પ્રશ્નોત્તર તરીકે આ રીતે આપણે એનો જવાબ લખવાનો છે.
ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. ડોલ શબ્દનો સંસ્કૃત અર્થ ખાલી જગ્યા થાય છે. હવે અહીં 4 વિકલ્પ આપેલા છે. એ દ્રોણી, બી લવિત્રમ, સી આભૂષણમ અને ડી ચમશઃ. તો ડોલ શબ્દનો સંસ્કૃત અર્થ શું થશે? તો એનો જવાબ આવશે એ દ્રોણી. દ્રોણી અર્થાત ડોલ. બીજો પ્રશ્ન જોઈએ. ટોર્ચ શબ્દનો સંસ્કૃત અર્થ શું થાય છે? આપણે ગુજરાતી તો ખબર છે, ટોર્ચ છે એ આપણે અંધારામાં ઉપયોગમાં લેતા હોઈએ છીએ જ્યારે લાઇટ ન હોય અને અંધારું હોય ત્યારે. તો એને સંસ્કૃતમાં શું કહેવાશે? તો 4 ઓપ્શન છે. ચમશઃ, ગ્રંથઃ, આભૂષણમ કે કરદીપઃ. તો સાચો જવાબ છે કરદીપઃ. કરદીપઃનો અર્થ થશે ટોર્ચ. ત્યાર પછીનો પ્રશ્ન છે. ફાઇલ શબ્દનો સંસ્કૃત અર્થ ખાલી જગ્યા થાય છે. જે ફાઇલ છે એને સંસ્કૃતમાં શું કહેવાય છે? અહીં 4 વિકલ્પ આપેલા છે. અંકની, ગણનયંત્રમ, સંચિકા કે અવકારિકા. તો એમાંથી સાચો જવાબ આવશે સંચિકા. દરેક સાચા જવાબને અહીં ગ્રીન કલરથી દર્શાવેલા છે, જેથી તમે સરળતાથી તેનો અભ્યાસ કરી શકો.